ગુજરાત પર થવાનો છે મોસમનો ટ્રિપલ એટેક। ખેડૂતો એક આફતમાંથી ઉગર્યા નથી ત્યાં જ બીજી આફત મોં ફાડીને ઊભી છે। રવિ સિઝનમાં બધું ખેદાન મેદાન કરવા માટે આવી રહ્યું છે વાવાઝોડું। તો વાવાઝોડું એકલું નથી આવવાનું પણ તેની સાથે આપશે માવઠું ને પછી ઠંડી પણ ભૂક્કા બોલાવશે। ગુજરાતીઓનું નવું વર્ષ ખેડૂતો માટે લાવ્યું નવી આફત। અંબાલાલ પટેલે કરી નવા વર્ષની ડરામણી આગાહી। નવા વર્ષની શરૂઆતમાં પણ હજુ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। દિવાળી બાદ બેસતા વર્ષની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। ઉડી જશે છાપરા, તૂટી જશે કાચા મકાનો, કારણ કે 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। અરબ સાગરમાં જે હલચલ છે તે હલચલના કારણે લગભગ આ માસના અંત સુધીમાં એક ભારે સિસ્ટમ બનશે અને એક ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહેશે। વાવાઝોડું અને વરસાદ બગાડશે બાજી। બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે હમણાં લગભગ બેસતા વર્ષની શરૂઆત સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત પર આવી રહી છે કમોસમી વરસાદની ઘાત, માટે કહીએ છીએ સાચવજો। કારણ કે આમ તો નવું વર્ષ નવા ઉમંગ, ઉત્સાહ અને આશા સાથે આવતું હોય છે, પરંતુ નવા વર્ષની શરૂઆત આ વખતે પાણીની ઘાતથી થવાની છે। જો કે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ગમે ત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાઈ જાય છે અને હવે તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી લીધી છે કે નવા વર્ષે ખેડૂતોને આ કુદરત ઝપવા નહીં દે। આ વર્ષમાં પણ સતત માવઠા આવતા રહ્યા। ચોમાસામાં પણ અવિરત વરસેલા વરસાદે ખેડૂતોની હાલત બગાડી દીધી। ખેતરોના ખેતરો પાણીમાં સમાઈ ગયા, ક્યાંક જમીનો ધોવાઈ ગઈ તો ક્યાંક આખી સિઝન ખેડૂતોની નષ્ટ ગઈ। ત્યારે ફરી એક વખત થતી વરસાદની આગાહીએ ખેડૂતોને ડરાવી દીધા છે, કારણ કે આ વખતે માત્ર વરસાદ જ નહીં થાય, પરંતુ વાવાઝોડું પણ આવશે જે વરસાદને ખેંચીને લાવશે। માટે કહીએ છે ઓક્ટોબરનો અંત રહેશે માવઠાવાળો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વાસીઓ ખાસ સાચવજો। જો કે આ ચક્રવાત અતિ ભારે હોવાની શક્યતા નથી, પણ આ ચક્રવાતના અસરના લીધે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી નવા વર્ષની મજા બગાડી દીધી છે। તો વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામપૂર્વક ઉજવણી થઈ રહી હતી। જો કે નવા વર્ષના દિવસે જ મેઘરાજાએ મજા બગાડી હતી। બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। સાંજના સમયે વલસાડ, ઉમરગામ અને ભીલાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। તો લોકો નવા વર્ષની ઉજવણીમાં મસ્ત હતા। એ વખતે જ અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। આથી લોકોનો તહેવારની મજા બગડી હતી અને હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી। તો સુરત જિલ્લામાં શિયાળાના આગમન વેળાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ઉમરપાડાના કેવડી, ઉમરગોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા। તો હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। ભરૂચના હાંસોડ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો છે। જૂના, ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। અચાનક પડેલા વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ। તો પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી હતી, પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર પલળી
જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તો વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો ચેન્નઈમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા છે. છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા. તો વરસાદને કારણે મેટુર ડેમ ભયજનક સપાટી પર વહી રહ્યો છે, જેના કારણે કાવેરી નદીમાં 35,000 ક્યુસેક પાણી છોડાયું. તો સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતી પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ કરાઈ છે. તો ભારે વરસાદને કારણે શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. આજે કેદારનાથ ધામના કપાટ બંધ થયા છે. હવે 6 મહિના સુધી ભક્તો દર્શન નહીં કરી શકે. તો ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ શિયાળુ સત્ર માટે મંદિર બંધ થવા પહેલા બાબા કેદારનાથના દર્શન પણ કર્યા હતા. તો કેદારનાથ બાબા ધામ હવે શિયાળો શરૂ થતાં જ 6 મહિના માટે બંધ થઈ જશે અને આ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પંચમુખી ભોગ મૂર્તિને પાલખીમાં મૂકવામાં આવી હતી અને દરવાજા બંધ થયા પછી પાલખી ઓમકારેશ્વર મંદિર તરફ જશે, જ્યાં 6 મહિના સુધી પૂજા પણ કરવામાં આવશે. ગૌરીકુંડમાં મા ગૌરી માઈ અને યમનોત્રી મંદિરના દરવાજા પણ બંધ થશે. તો ગંગાજળ કળશ ગંગોત્રી મંદિરથી પશુપતિનાથ માટે રવાના થશે અને આ પહેલા મુખ્ય પૂજારી બાગેશલિંગે ભોગ મૂર્તિની વિશેષ પૂજા કરી અને ભોગ અર્પણ કર્યો. તો ભગવાનની પાલખી મંદિર પરિસરમાં પહોંચતાની સાથે જ વાતાવરણ ભક્તોના મંત્રોચ્ચારથી ભરાઈ ગયું અને ભક્તોએ પાલખીના દર્શન કરીને આશીર્વાદ લીધા. તો મંદિરની પરિક્રમા કર્યા પછી પાલખીને સભા મંડપમાં મૂકવામાં આવી હતી. बाबा के दर्शन किए हैं, जबकि 3 महीने का कालखंड ऐसा रहा है कि पूरी तरह से आपदा रही है, बारिश रही है, भारी बारिश, लैंडस्लाइड हुआ, लेकिन बाबा की कृपा से 17.5 लाख से अधिक तीर्थयात्री बाबा के दर्शन करने आए हैं. और मैं चारों धामों की बात करूं तो बड़ी आपदा के बाद भी इस बार रिकॉर्ड संख्या में श्रद्धालुओं ने दर्शन किए हैं और 50 लाख श्रद्धालु अभी तक दर्शन कर चुके हैं. अभी भगवान बद्री विशाल की यात्रा लगभग 1 माह तक आगे चलेगी और हमारा प्रयास होगा कि ये यात्रा भी भगवान बद्री विशाल की कृपा से, बाबा केदार की कृपा से अच्छे प्रकार से संपन्न हो. મોરબીમાં તહેવારો ટાણે મોરબીનો સરદાર બાગ બંધ રહેતા લોકો હવે રોષે ભરાયા છે. મનપા સંચાલિત સરદાર બાગનું તાજેતરમાં જ કરાયું છે 1 કરોડના ખર્ચે રિનોવેશન. તહેવારોની રજાઓના માહોલમાં બગીચામાં અલીગઢી તાળા લટકેલા જોવા મળતા લોકોએ તાળા તોડી નાખ્યા હતા. તાળા તોડી લોકો પોતાના બાળકોને લઈને બગીચામાં પ્રવેશ્યા હતા. તો સમગ્ર બનાવનો વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. અમરેલીના ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ જામેલી જોવા મળી રહી છે. નવા વર્ષ દરમિયાન પર્યટકો ઉમટી પડ્યા છે. તો દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો જામી છે. સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા છે. તો હજુ 15 દિવસ સુધી પર્યટકોની ખાસી ભીડ રહેશે. સફારી પાર્કમાં પર્યટકો માટે 7 બસોની વ્યવસ્થા વધારી કુલ 12 બસો કરવામાં આવી છે. તો અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક. નૂતન વર્ષ નિમિત્તે ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન આણંદના મહેડાવ ગામે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો. ભગવાનને સુંદર કલાત્મક વાઘા અને ઘરેણા